બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતીઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત છે। અહીં ચાલી રહેલી અશાંતિ વચ્ચે એક પછી એક હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે। આ વખતે મણિ ચક્રવર્તી નામના વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ। મણિ ચક્રવર્તી નરસિંધી જિલ્લાના 4 સિંદૂર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા। મીડિયા અહેવાલો અનુસાર સોમવારે રાત્રે તેઓ પોતાની દુકાન પર હાજર હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો। આપને જણાવી દઉં કે 2 દિવસમાં આ એવો બીજો કેસ છે જેમાં કોઈ હિન્દુને નિશાન બનાવવામાં આવ્યો છે। હુમલો પલાશ ઉપજિલ્લાના લોકોથી ધમધમતા એક બજારમાં થયો। હુમલામાં મણિ ચક્રવર્તીને ગંભીર ઈજાઓ પહોંચી। ત્યારબાદ સ્થાનિક લોકો તેમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા। જોકે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। હજુ સુધી હુમલાખોરોની ઓળખ નથી થઈ અને વહીવટી તંત્ર તરફથી આ મામલે કોઈ વિગતવાર નિવેદન નથી આવ્યું। સતત થઈ રહેલા આવા હુમલાઓથી બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે। મણિએ પોતાની ફેસબુક પોસ્ટમાં 17 દિવસ પહેલા જ દેશમાં વધતી હિંસા અને અશાંતિ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે લખ્યું હતું કે અહીં દરેક જગ્યાએ આગ છે, એટલી હિંસા ફેલાઈ ગઈ છે। મારું જન્મસ્થાન આજે મોતની ખીણ જેવું બની ગયું છે। આ પોસ્ટ તેમણે 19 ડિસેમ્બરે કરી હતી, જેમાં તેમણે દેશમાં વધતી હિંસા અને અશાંતિના કારણે ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી। કેટલાક અહેવાલો અનુસાર મણિ શાંત અને મિલનસાર વ્યક્તિ હતા અને તેમની આ પોસ્ટમાં એ ડર અને પરેશાની સ્પષ્ટ અનુભવી શકાય એમ હતી, જે કદાચ અહીંના દરેક હિન્દુઓના મનમાં ઘર કરી ગઈ છે। આ પોસ્ટને તેમની હત્યા પહેલા કરવામાં આવેલો મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા સંદેશ માનવામાં આવે છે, જે બાંગ્લાદેશમાં જન્મેલા હિન્દુઓના ડરને વ્યક્ત કરે છે। આ હુમલાઓએ હિન્દુ સમુદાયમાં ઊંડો ડર પેદા કરી દીધો છે। લઘુમતી સમુદાયના લોકોનું કહેવું છે કે તેમનું જીવન હવે અસુરક્ષિત લાગી રહ્યું છે। બજાર, મંદિર અને ઘર કોઈ પણ જગ્યા સંપૂર્ણપણે સુરક્ષિત નથી। આવી ઘટનાઓ બાંગ્લાદેશની સામાજિક રચના અને ધાર્મિક સુરક્ષા પર સવાલો ઊભા કરે છે। નિષ્ણાંતોનું કહેવું છે કે આવી હિંસાનું મુખ્ય કારણ ધાર્મિક અને રાજકીય અસ્થિરતા છે। રાજકીય અને ધાર્મિક જૂથો વચ્ચે તણાવ વધવાથી લઘુમતી સમુદાય પર હુમલો કરવો સરળ બની જાય છે। મહત્વનું છે કે આ પહેલા 5 જાન્યુઆરીએ જેસોર જિલ્લાના મોનીરામપુર ઉપજિલ્લા સ્થિત કપાલિયા બજારમાં રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી। ઘટના સમયે હાજર લોકો અનુસાર સાંજે આશરે 5:30 વાગે અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ બૈરાગી પર અચાનક ગોળીઓ ચલાવી દીધી। ગોળી વાગતા જ રાણા પ્રતાપનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। તેઓ બજારમાં સામાન્ય કામથી હાજર હતા ત્યારે આ હુમલો થયો। 45 વર્ષીય રાણા પ્રતાપ બૈરાગી કેશવપુર ઉપજિલ્લાના અરુઆ ગામના રહેવાસી હતા। તેઓ તુષાર કાંતિ બૈરાગીના પુત્ર હતા। કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તેઓ બરફની ફેક્ટરીના માલિક તેમજ એક અખબારના કાર્યકારી સંપાદક હતા। જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સત્તા પરથી હટી છે ત્યારથી અહીં કટ્ટરપંથી તત્વો સક્રિય થઈ ગયા છે। માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે કામચલાઉ સરકારના સમયમાં લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે। કાયદો અને વ્યવસ્થા નબળી પડવાનો લાભ લઈને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ઘણા કેસોમાં ઇશનિંદાના આરોપ લગાવીને તો કેટલીકવાર અંગત અદાવતમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ડિસેમ્બર 2025માં મેમનસિંહમાં દીપુ ચંદ્રદાસની ટોળા દ્વારા માર મારીને હત્યા કરાઈ હતી। બજેન્દ્ર બિસ્વાસને ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયા। અમૃત માંડલને ટોળાની હિંસામાં મોત મળ્યું। જાન્યુઆરી 2026માં શરિયતપુરમાં ખોખોનદાસને બાળી નાખવામાં આવ્યા। જેસોરમાં રાણા પ્રતાપ બૈરાગીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ અને હવે મણિ ચક્રવર્તીની છરી મારીને હત્યા નિપજાવાઈ। હિન્દુઓ વિરુદ્ધ સતત અત્યાચારના કૃત્યોની સંખ્યા વધી રહી છે। નિર્દોષ હિન્દુઓ જીવ ગુમાવી રહ્યા છે। બીજી તરફ કામચલાઉ સરકાર આ હત્યાઓને ગુનાહિત કૃત્ય તો માને છે, પરંતુ માત્ર ન્યાય મળશે, કાર્યવાહી થશેની સૂફિયાણી વાતોમાં જ વ્યસ્ત છે। હિન્દુઓની સુરક્ષાને લઈ સરકારે આજ દિન સુધી કોઈ જ પગલાં લીધા હોય તેવું નથી દેખાતું। એટલે જ આવા કટ્ટરપંથીઓ બેફામ બની બાંગ્લાદેશના નિર્દોષ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। ભારતે પણ આ હત્યાઓ અંગે બાંગ્લાદેશની સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને હિન્દુઓની સુરક્ષાની અપીલ કરી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલી નિંદા પછી પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પ્રત્યેના ગુનાઓ રોકાઈ નથી રહ્યા।